શિવ પુરાણ ભાગ 69 શ્રી શિવની આરાધના માટે પાર્વતીની દુષ્કર તપસ્યા. બ્રહ્માજી કહે છે, એ દિવસ તમે ચાલ્યા ગયા પછી પ્રફુલ્લિત થયેલા પાર્વતીએ મહાદેવજીને તપસ્યાથી સાધ્ય માન્યા અને તપસ્યા માટે મનમાં નિશ્ચય કર્યો. ત્યારે એમણે પોતાની સખીઓ જયા અને વિજયા દ્વારા પિતા હિમાચલ અને માતા મેના પાસે આજ્ઞા માગી. પિતાએ તો સ્વીકાર કરી દીધો, પરંતુ માતા મેના સ્નેહવશ અનેક પ્રકારે સમજાવ્યા અને ઘરથી દૂર વનમાં જઈને તપ કરવા જતા પુત્રને રોકી. મેનાએ તપસ્યા માટે વનમાં રોકતા એવું બહાર ન જાઓ એવું કહ્યું. એટલા માટે તે સમયે શિવાનું નામ ઉમા થઈ ગયું. હે મુનિ, શૈલરાજની પ્યારી પત્ની મેનાના રોકવાથી શિવાને દુઃખી જોઈ પોતાનો વિચાર બદલી નાખ્યો અને પાર્વતીને તપસ્યા માટે જવાની આજ્ઞા આપી. હે મનુષ્ય, માતાની આજ્ઞા મેળવીને ઉત્તમ વ્રતનું પાલન કરનારા પાર્વતીએ ભગવાન શંકરનું સ્મરણ કરીને પોતાના મનમાં બહુ સુખનો અનુભવ કર્યો. માતા પિતાને પ્રસન્ન કરવા પ્રણામ કરીને બંને સખીઓની સાથે તેઓ તપસ્યા કરવા માટે ચાલ્યા. અનેક પ્રકારના પ્રિય વસ્તુનો ત્યાગ કરીને પાર્વતી સુંદર મુંજની મેખલા બાંધી અને શીઘ્ર જ વક્કલ ધારણ કરી લીધા. હારનો પરિહાર કરીને ઉત્તમ મૂર્ખચંદ્રને સાથે સરસું આપ્યું. ત્યાર પછી તેઓ તપસ્યા માટે ગંગાવતરણ તીર્થ પર ગયા. ત્યાં ધ્યાન કરતાં કરતાં ભગવાન શંકરે કામદેવને ભસ્મ કરી દો. હિમાલયનું તે શિખર ગંગાવતરણના નામથી પ્રસિદ્ધ છે. ત્યાં પરમ ઉત્તમ સંકુતિથી તીર્થમાં પાર્વતીએ તપસ્યાનો પ્રારંભ કર્યો. ગૌરીએ તપ કર્યું એટલા માટે જેનું ગૌરી શિખર નામ થઈ ગયું. એ મુનિ શિવાએ પોતાના તપની પરીક્ષા માટે ત્યાં ઘણા સુંદર અને ચરિત્ર પવિત્ર વૃક્ષો રોપ્યા, જે ફળ આપનાર હતા. ફળાવ વૃક્ષો વાવ્યા. સુંદરી પાર્વતીએ પહેલાં ભૂમિ યુદ્ધ શુદ્ધ કરીને ત્યાં એક વેદીનું નિર્માણ કર્યું. ત્યાર પછી એવી તપસ્યાનો આરંભ કર્યો જે મુનિઓ માટે પણ દુષ્કર હતો. એ મન સહિત સંપૂર્ણ ઇન્દ્રિયોને શીઘ્ર જ કાબૂમાં રાખીને વેદી પર ઉચ્ચ કોટીની તપસ્યા કરવા લાગ્યા. વેદી પર સુશીલ આસને બેસીને અથવા કોઈ પથ્થરની શિલા પર જ આસન લગાવીને તેઓ નિરંતર જલાધારથી ભીના જ રહેતા હતા. શિયાળામાં નિરાહાર રહીને ભગવાન શંકરના ભજનમાં તત્પર રહીને તેઓ સદા શીતળ જળની અંદર ઊભા રહેતા હતા. શુદ્ધ ચિત્રામાં પાર્વતીએ પ્રચંડ વાવાઝોડું, ગાત્ર ગાળી દેતી ઠંડી, અનેક પ્રકારની વર્ષા તથા દુરસ્થ તાળકાનું પણ સેવન કર્યું અને એમના ઉપર વિવિધ પ્રકારના દુઃખો આવ્યા, પરંતુ તેમણે એને ગણકાર્યા નહીં. તે તો કેવળ શિવમાં જ મન લગાડીને રહ્યા, સુસ્થિર ભાવે બેસી રહ્યા અથવા ઊભા રહી ગયા અને સર્વથા નિરાહાર જ રહેવા લાગ્યા. એમ છતાં પણ તપસ્યામાં એમનો અનુરાગ તો વધતો જ ગયો. હિમાચલની પુત્રી સિવાય ભોજનમાં પાંદડાપણનો પણ પરિત્યાગ દીધો. એટલા માટે દેવતાએ એમનું નામ અર્પણા રાખી લીધું. એ પછી પાર્વતી ભગવાન શિવના સ્મરણ એક પગ પર ઊભા રહીને પંચાક્ષર મંત્રનો જપ કરતાં કરતાં ભારે તપસ્યા કરવા માંડ્યા. એમના અંગો ચીરવક્કલથી ઢંકાયેલા હતા. ત્યાર પછી મહાદેવજીએ 60,000 વર્ષ સુધી તપ કર્યું. એ સ્થાન પર ક્ષણભર રહીને શિવાદેવીથી ચિંતા કરવા લાગ્યા. શું મહાદેવજી એ સમયે નથી જાણતા કે મેં એમને માટે નિયમોમાં પાલનમાં તત્પર રહીને તપસ્યા કરી રહી છું? તો પછી કયું કારણ છે કે શું સુદીર્ઘ કાળ સુધી તપસ્યામાં મંડી પડું? એવી આપની સેવકાની પાસે કેમ ના આવ્યા? લોકમાં વેદમાં અને મુનિઓ દ્વારા સદા ગિરીશના મહિમાનું જ્ઞાન થયા જ કરી. બધા એ જ કહે છે કે ભગવાન શંકર સર્વજ્ઞ સર્વાત્મા, સર્વદર્શી, સમસ્ત ઈશ્વરના દાતા, એમની ઈચ્છી વસ્તુઓ આપનારા અને સદા સમસ્ત કલેશોનું નિવારણ કરનારા છે. જો હું સમસ્ત કામનાઓનો ત્યાગ કરીને વૃષભજનો અનુરૂપ થઈ હોઉં તો એ કલ્યાણકારી ભગવાન શિવ મારા પર પ્રસન્ન થાવ. જો મેં નારદજીને આપેલા શિવ પંચાક્ષર મંત્રનો સદા ઉત્તમ જપ કર્યો હોય તો ભગવાન શંકર મારા પર પ્રસન્ન થાવ. જો હું સર્વેશ્વર શિવની ભક્તિથી યુક્ત અને નિર્વિકૃત હોઉં તો ભગવાન શંકર મુજ પર પ્રસન્ન થાવ. આ રીતે નિત્ય ચિંતન કરતાં કરતાં જટાવલ્કલ ધારણી નિર્વિકરા પાર્વતી સુદીર્ઘકાળ સુધી તપસ્યામાં લાગ્યા. એમણે એવી તપસ્યા કરી જે મુનિઓ માટે પણ દુષ્કર હતી. ત્યારે તપસ્યાનું સ્મરણ કરીને પુરુષોને બહુ વિસ્મય થયું. હે મહર્ષિ, પાર્વતીથી તપસ્યાનો જો બીજો પ્રભાવ પડ્યો એ પણ આ સમયે સાંભળી લો. જગદંબા પાર્વતીનું આ મહાન તપ પરમ આશ્ચર્યકારક હતું. જે સ્વભાવથી જ એકબીજા વિરોધી હોય એવા પ્રાણી પણ એ આશ્રમી પાસે જઈને એમની તપસ્યાના પ્રભાવથી વિરોધ રહિત થઈ જતા. સિંહ અને ગાય વગેરે સદા રાગ વગેરે દોષોથી સંયુક્ત રહેનાર પણ એ પાર્વતીના તપના મુહમાંથી ત્યાં બધા પહોંચાડતા ન હતા. એ મનુષ્યતા ઉપરાંત જે સ્વભાવ એકબીજાના વેરી છે, ઉંદર, બિલાડીઓ વગેરે બીજા જીવ પણ આ સંપર્ક ક્યારેય રોષ વગેરે વિકારોથી મુક્ત રહેતા નહોતા. પાર્વતીની તપસ્યા બાબતે દળતા પ્રથમ કરતાં પણ વધારે એમનું ઉગ્ર તપ. તેથી ત્રિલોકનું સંતોષ અને સમસ્ત દેવતાઓની સાથે બ્રહ્મા અને વિષ્ણુ ભગવાનનું શિવને સ્થાને જવું. બ્રહ્માજી કહે છે, એ મુનીશ્વર, શિવની પ્રાપ્તિ માટે આ પ્રકારે તપસ્યા કરતાં કરતાં પાર્વતીના બહુ વર્ષો વીતી ગયા તો પણ ભગવાન શંકર પ્રકટ થયા નહીં. ત્યારે હિમાચલ, મેના, મેરુ અને મંદરાચલ વગેરે આવીને
પાર્વતીને સમજાવ્યા અને શિવની પ્રાપ્તિને અત્યંત દુષ્કર બતાવીને એમને એવો અનુરોધ કર્યો કે તમે તપસ્યા છોડીને ઘેર આવતા રહો. ત્યારે સર્વની વાત સાંભળી પાર્વતી કહ્યું, હે પિતાજી, હે માતાજી તથા મારા બધા બાંધવ, મેં જે વાત પહેલાં કહી હતી શું આપ ભૂલી ગયા? અસ્તુ ઠીક છે, આ સમય પણ મારી જે પ્રતિજ્ઞા છે આપ સૌ લોકો સાંભળી લો. જેમણે રોજથી કામદેવને બાળીને ભસ્મ કીધો છે એ મહાદેવજી વિરક્ત હોવા છતાં હું મારી તપસ્યાથી એ ભક્તવત્સલ ભગવાન શંકરને અવશ્ય સંતુષ્ટ કરીશ. આપ સૌ પ્રસન્નતાપૂર્વક પોતાને ઘેર જાઓ. મહાદેવજી સંતુષ્ટ થશે જ, એમાં અન્યથા વિચારવાની જરૂર નથી. જેમણે કામદેવને બાળ્યા છે, જેમણે આ પર્વતના વનને બાળીને ભસ્મ કરી દીધું છે, એ ભગવાન શંકરને હું કેવળ તપસ્યાથી અહીં બોલાવીશ. હે મહાભાગ, આપ સૌએ જાણી લો કે મહાન તપોબળથી જ ભગવાન સદાશિવની સેવા સુલભ થઈ શકે. હું આપ લોકોને સત્ય કહું છું. સુમધુર ભાષણ કરનારા પર્વતરાજ કુમારી શિવા, માતા મેનકા, ભાઈ મેનાક, પિતા હિમાલયને મંદરાતળ વગેરેને ઉપરયુક્ત વાત કહીને શીઘ્ર ચૂપ થઈ ગયા. શિવાનું કહ્યા પર તે ચતુર ચાલાક પર્વત ગિરિરાજ સુમેરુ ગિરિજાની વારંવાર સંઘર્ષતા કરતાં અત્યંત વિસ્મિત થઈ ગયા. તે વાત જતા રહ્યા. એ સૌના ચાલ્યા ગયા પછી સખીઓથી ઘેરાયેલા પાર્વતીએ મનમાં નિશ્ચય કરીને પહેલાં કરતાં પણ વધારે અધિક ઉગ્ર તપસ્યા કરવા લાગ્યા. એમનો એ પ્રશ્ન સાંભળીને મનમાં શિવનું સ્મરણ કરીને વિચારપૂર્વક મેં સર્વ કંઈ જાણી લીધું. આ સમયે વિશ્વમાં જે દાઉદ પણ થઈ ગયું છે તે ગિરિરાજની તપસ્યાનું ફળ છે. આ જાણીને હું એ સૌની સાથે શીઘ્ર ક્ષીરસાગર ગયો. ત્યાં જવાનો ઉદ્દેશ ભગવાન વિષ્ણુને સર્વ કંઈ બતાવવાનું હતું. ત્યાં જઈને જોજો ભગવાન શ્રીહરિ સુખદ આસન પર બિરાજમાન છે. દેવતાઓની સાથે મેં જોડીને પ્રણામપૂર્વક એમની સ્તુતિ કરી અને કહ્યું, હે મા વિષ્ણુ, તપસ્યામાં લાગેલા પાર્વતીના પરમ ઉગ્ર તપથી સંતપ્ત થઈને અમે સૌ આપને શરણાવ્યા છીએ. તમે જમને બચાવો. અમારા દેવતાની વાત સાંભળીને શીર્ષૈયા પર બેઠા ભગવાન આ પ્રમાણે કહેવા લાગ્યા. વિષ્ણુએ કહ્યું, હે દેવતાઓ, મેં આજે પાર્વતીની તપસ્યાનું સંપૂર્ણ કારણ જાણી લીધું. તેથી તમે સૌની સાથે હવે હું પણ પરમેશ્વર શિવ સમયે આવું છું. આપણે સૌ સાથે મળીને પ્રાર્થના કરશું કે તેઓ શિવજી ગિરિરાજને પરણીને લઈ આવે. હે અમરો, આ સમય સમસ્ત સંસારના કલ્યાણ માટે ભગવાન સાથે શિવાનું પાણીગ્રહણ કરવાનો અનુરોધ કરવાનો છે. દેવાધિદેવ પિનાકધારી ભગવાન શિવ શિવાને વરદાન આપવા માટે જેવી રીતે પણ ત્યાં એમના આશ્રમ પર જાય, આ સમય તો અમે આવો જ પ્રયત્ન કરીશું. તેથી પરમ મંગલમય મહારુદ્ર જ્યાં ઉગ્ર તપસ્યામાં લાગે છે ત્યાં જ આપણે સૌ ચાલો. ભગવાન વિષ્ણુની વાત સાંભળીને સમસ્ત દેવતા વગેરે ક્રોધી અને બાળવા માટે તત્પર રહેલા ભયંકર રુદ્રસિંહ અત્યંત ભયભીત થઈને બોલ્યા. દેવતાએ કહ્યું, હે ભગવાન, જો મહાભયંકર કાલગ્નિ સમાન દીપ્તિમાન અને ભયાનક નિર્દોષી યુગ છે, એવા રોષે ભરેલા મહાપ્રભુ રુદ્રની પાસે અમે લોકો નહીં જઈએ. કેમ કે જેવી રીતે એમણે ક્રોધે બનાવીને દુર્જય કામદેવને બાળી દો, એ જ રીતે અમને પણ બાળીને ભસ્મ કરી દે છે. એમાં સંશય નથી. એ મુનિ ઇન્દ્ર વગેરે દેવતાની વાત સાંભળીને લક્ષ્મીજી હરિએ સૌને સાંત્વના આપતા કહ્યું. શ્રી હરિ બોલ્યા, એ દેવતાઓ, તમે સૌ લોકો પ્રેમ અને અંદાજથી મારી વાત સાંભળો. ભગવાન શિવ દેવતાના સ્વામી થાય એમના ભયનો નાશ કરનારા છે. એ તમને દગ્ધ કરી શકે નહીં, દગ્ધ કરશે નહીં. તમે સૌ લોકો બહુ ચતુર છો, તેથી તમારે સંપૂર્ણ કલ્યાણકારી માનીને અમારી સાથે સર્વના ઉત્તમ પ્રભુએ મહાદેવજીના શરણમાં જવું જોઈએ. પ્રભાવશાળી વિષ્ણુના આવા કથન પર બધા દેવતાઓ એમની સાથે પિનાક પાણી શિવનું દર્શન કરવા માટે ગયા. માર્ગમાં પાર્વતીનો આશ્રમ પહેલો આવતો હતો, તેથી એ ગિરિરાજ નંદીની તપસ્યા જોવા માટે સર્વ દેવતાઓ કુતૂહલપૂર્વક એમના આશ્રમે ગયા. પાર્વતીના શ્રેષ્ઠ તપ જોઈને બધા દેવતાઓ એમની ઉષ્મતીથી વ્યાપ્ત થઈ ગયા. એમણે સૌ તપસ્યામાં રહેતી તેજોમય જગતમાને નમસ્કાર કર્યા અને સાક્ષાત શિવ સ્વરૂપા શિવાદેવીના તપની ખૂબ પ્રશંસા કરતાં બધા દેવતા એ સ્થાન પર જ્યાં ભગવાન વૃષભદેવ બિરાજમાન હતા. હિમને ત્યાં પહોંચીને બધા દેવતાઓએ પહેલાં એમની પાસે મોકલ્યા અને સ્વયં તે મદન દહનકારી ભગવાન હર્ષથી દૂર જ ઊભા રહ્યા. તેઓ ત્યાંથી જે જોતા રહ્યા કે ભગવાન શિવ કૃષિત છે અને તે કે પ્રસન્ન છે. હે નારદ, તમે સદા નિર્ભય રહેનાર હોવાને કારણે અને વિશેષ શિવ ભક્ત છો, તેથી તમને ભગવાન શિવના સ્થાન પર જઈને એમને સર્વથા પ્રસન્ન જોયા. પછી ત્યાંથી પરત આવીને તમે શ્રી વિષ્ણુ વગેરે બધા દેવતાઓને ભગવાન શિવના સ્થાન પર લઈ ગયા. ત્યાં પહોંચીને વિષ્ણુ વગેરે દેવતાઓએ જોયું કે ભક્તવત્સલ ભગવાન શિવ સુખપૂર્વક પ્રસન્ન મુદ્રામાં બેઠા છે. પોતાના ગણોથી ઘેરાયેલા શંભુ તપસ્વીનું રૂપ ધારણ કરીને યોગ પર બેઠેલા હતા. એ પરમેશ્વરરૂપી શંકરનું દર્શન મૂર્ત સહિત વિષ્ણુ અને દેવતાઓ, અન્ય દેવતાઓ, સિદ્ધો અને મુનીશ્વરો એમને પ્રણામ કરીને વેદો અને ઉપનિષદમાં સૂત્રો દ્વારા એમનું સ્તવન કર્યું. ભાગ 69 પૂરો.